अस्सलामुअलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। વાલા દર્શકો, ઇસ્લામી પ્રશ્નોના ઉત્તરો ગુજરાતી કાર્યક્રમ તમારી સમક્ષ લઈને હાજર થયા છીએ। બ્રેક પર જતા પહેલાં હઝરત અલ્લામા મૌલાના મોહમ્મદ યુનુસ મિસબાઈ સાહેબ ખૂબ જ સારી રીતે વ્યભિચારીના મસલાની ઉપર વાત કરી રહ્યા હતા। હઝરત ઝિનાના વિશે કોઈ ગુનો પણ તમે બતાવી આપશો કે હદીસે પાકમાં એ કેટલો બુરો ગુનો છે કે જે રીતે કે શાદીશુદા માણસ અગર ગુનો કરે તો તેની શું સજા શરીયતમાં છે, તેના વિશે પણ જરા બતાવી આપો તો આપણા દર્શકોને ખબર પડે કે કુરાન શરીફથી બે હુકમ એના સાબિત છે કે અઝાનિયતુ વઝાની ફજલિદુ કુલ્લ વાહિદિન મિનહુમા મિઆત જલ્દા, કે ઝિના કરનાર ઓરત અને મર્દ ફજલિદુ કુલ્લ વાહિદિન મિનહુમા, એમાંથી દરેકને 100 દોરડા મારવામાં આવે, એટલે કોડા જે જમાનામાં ચાલતા ને ઇસ્લામી હુકુમત હોય તો આજે પણ એ હુકમ છે। પણ એ ક્યારે છે કે જ્યારે એ લોકોની શાદી ના થઈ હોય, કુંવારા હોય અને એવી પોઝિશનમાં એમનાથી ગુનાનું આવું કામ થઈ જાય અને એનો પ્રૂફ થઈ જાય તો એની અંદર 100 કોડા મારવાનો હુકમ છે, ઓરત હોય કે મર્દ હોય। અને જો શાદીશુદા થયા પછી એ લોકોથી આ પ્રમાણેનું કામ થઈ જાય તો એની અંદર એ કુરાન શરીફની એક આયત જ છે, પણ તેને એ તેલાવતમાં મનસુખ માનવામાં આવે છે। તેલાવતના મનસુખમાં મતલબ એવો હોય છે કે તેલાવતમાં એ આયત ઉઠાવી લેવામાં આવેલી છે પણ હુકમમાં બાકી છે। સમ આયતો એવી છે કે જે હુકમમાં ઉઠાવી લેવામાં આવેલી છે અને તેલાવતમાં બાકી છે, જેમ કે કુલિયા અય્યુહલ કાફિરુનની સૂરત છે કે તે તેલાવતમાં બાકી છે પણ હુકમમાં ઉઠાવી લેવામાં આવેલી છે। તો અહીંયા છે અશૈખો વ શૈખુ ખતો એદા ઝનયા ફરજિમુહુમા, કે મર્દ અને ઓરત જ્યારે એ લોકો ઝિના કરે તો એમને રજમ કરો, એટલે પથ્થર મારીને એમને ખતમ કરી આપો જો ઇસ્લામી હુકુમત હોય તો। હઝરત આપણી સાથે ઇસ્માઇલભાઈ પ્રેસ્ટનથી પધાર્યા છે, પૂછે શું કહેવા માંગે છે। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ। વાલેકુમ સલામ મૌલવી સાહેબ, કેમ છો? ઇસ્માઇલભાઈ તમારી દુઆ છે, અલ્લાહ પાકનો શુક્ર છે, તમે બહુ સારા પ્રોગ્રામો ચાલવો છે તમારી દુઆઓથી। આન્સર YQA બહુ સારી રીતે તમે ચાલી રહેલા છે અને હકીકતની અંદર અમુક સવાલો જાણવા જેવા આવે છે અને ખાસ કરીને બહેનોના માટે તો જે તમે પ્રોગ્રામ આપો છો હકીકતની અંદર 100% મેં હું તમને કહેવા માંગુ છું કે બહુ સારી રીતે તમે સમજાવો છો, સમજી? તમારી દુઆ બસ દુઆ કરતા રહેશો, અલ્લાહ તાલા એને કબૂલ ફરમાવે। તમે મને મારા ઉલમાને આપણા મૌલાના સાહેબને સવાલ કરવો છે જી, કે અમે જે આપણે અજાન બાબતમાં જે સવાલ પૂછેલો કે દાઢી વગરના અજાન દઈ શકે કે કેમ, તો એની અંદરમાં મૌલાના સાહેબે બહુ સારી રીતે સમજાવ્યું કે કેટલી દાઢી હોવી જોઈએ। તો મેં તમને એટલું પૂછવા માંગુ છું કે અમુક કારી, અમુક ઉલમા, અમુક હાફિઝ દાઢી રાખતા નથી, તો એના બાબતની અંદર મારે જાણવું છે જરા, કારણ કે તમે બોલ્યા હમણાં કે તમે જાણવા માટે કોઈ બી સવાલ પૂછી શકો છો, બિલકુલ અંદરમાં રહીને, કંટ્રોલની અંદરમાં રહીને। મારી વાત સમજી જા, એટલે કંટ્રોલની બહાર તો આપણે જવું નથી, શરીયતની અંદરમાં રહીને આપણે સવાલ પૂછીએ। બિલકુલ તો શરીયત હું કહેવા માંગે, કુરાન અને હદીસની રોશનીમાં હું કહેવા માંગે તે જ આપણે જાણવું છે। બેશક, તો પ્લીઝ જરા એનો ખુલાસો આપો ને કે ભાઈ એના બાબતને શું છે અને તે જાણવા જેવું છે, કારણ કે આપણે ઘણી જગ્યાએ જોઈ રહેલા છે, સમજ જાની। દુઆ મેં ખાસ યાદ રાખજો, ઇન્શાઅલ્લાહ જરૂર, ઇન્શાઅલ્લાહ। જઝાકલ્લાહ, શુક્રિયા, તમારો આભારી છું। ખુદા હાફિઝ, ફી અમાનિલ્લાહ। ઇસ્માઇલભાઈ, ઠીક, તો ઇન્શાઅલ્લાહ તાલા તેના ઉપર આપણે જરૂર વાત કરીશું તે તમારા પ્રશ્નો પર। જી હઝરત, આપણી વાત ખતમ થઈ ગઈ, જે આપણે વાત કરતા હતા ગુનાહની સજા। હા, તો એમાં બે આયતો છે કુરાનની, તે એકમાં 100 દોરડા મારવાની આયત છે કે કોડા મારવામાં આવે, અને તેના વિશે એ છે કે ભાઈ એ લોકો શાદીશુદા ના હોય તો, અને શાદીશુદા થયા પછી એ લોકોથી ઝિનાનું કામ થઈ જાય અને એનો શરઈ સુબૂત મળી જાય તો ઇસ્લામી મુલ્ક હોય અને ઇસ્લામી કાનૂન ત્યાં ચાલતો હોય તો તેવી જગ્યા પર એને પથ્થર મારીને હલાક કરી દેવામાં આવે। જેમ કે હઝરતે માઇઝ રદિયલ્લાહુ તાલા અન્હુ જો સાહાબીએ રસૂલ છે, તેમનાથી એ પ્રમાણેનું કામ થયું હતું અને એમણે પોતે આવીને રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બારગાહમાં ઇકરાર કર્યો હતો, તો હુઝુરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે હઝરતે માઇઝને પથ્થર મારવાનો અને રજમ કરવાનો હુકમ આપ્યો અને હઝરતે માઇઝને રજમ કરવામાં આવ્યા। ત્યાર પછી લોકો એમની બુરાઈ કરી તો રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે એમને એવી તોબા કરેલી છે કે એમની તોબા જો વહેંચવામાં આવે તો બધા મદીનાવાળા માટે એ સંપૂર્ણ થઈ શકે છે, એટલે બધા માટે કાફી થઈ શકે છે એમની એક તોબા।
તો એનાથી સાબિત થયું કે ભાઈ એનાથી તોબા એને કહી શકાય છે, રજમને તોબા પણ કહી શકાય છે અને એનાથી ઝિનાનો ગુનો પણ માફ થઈ જાય છે. પણ આટલી મોટી સજા રાખવામાં આવેલી છે અને એ વિશે કયામતની જે સજા છે કુરાન શરીફમાં વલા તકરબુ ઝિના ઇન્નહુ કાના ફાહિશા વસા સબીલા, અને ઝિના ના કરો એ ખરાબ વસ્તુ છે અને ઘણો જ ખરાબ રસ્તો છે. કુરાન શરીફમાં એનો ઉલ્લેખ પણ અલ્લાહ તબારક વ તઆલાએ કરેલો છે. સુહાન અલ્લાહ. હઝરત આપણી સાથે અલ્લામા ઠીક ચલે ગए हैं. ઠીક, તો હઝરત જે રીતે બેને સવાલ કરી લો કે કૌસર બેને બ્લેકબનથી કે સ્ત્રીનો ઇન્તકાલ થઈ ગયો હોય તો હઝરત આપણે સવાલ આપણે કરી લીધો. પરંતુ આગળ બીજો પણ એક સવાલ છે એ વાતને આપણી સાથે અલ્લામા ખુરશીદ આલમ સાબરી સાહેબ. જી અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ તાલા વબરકાતુહ. वालेकुम सलाम वरहमतुल्लाहि वबरकातुह. हज़रत आज तो हमारी बहुत ही ज़्यादा जो है ये खुशी की रात है, इसलिए कि पहले प्रोग्राम में जो है शुरू ही में जो है हमारे अच्छे और ख़ूबसूरत प्रेजेंटर में कारी मोहम्मद जमान साहब तशरीफ़ लाए और इस वक्त आप फिर दोबारा आप तशरीफ़ लाए हैं तो हमें बहुत ज़्यादा खुशी हुई. आपको खुशामदीद कहते हैं इस प्रोग्राम में. बहुत शुक्रिया हज़रत मौलाना साहब, आपको भी और मौलाना अल्लामा मुफ्ती मोहम्मद यूनुस बिस्मिल साहब को भी मैं मुबारक पेश करता हूँ और आप बहुत प्यारे लग रहे हैं आज मौलाना साहब. जज़ाकल्लाह खैर. हज़रत मैं वही हूँ, सर से लेकर पाँव तक आके आज माशाल्लाह बहुत अच्छा लग रहे हैं आप. अल्लाह पाक आपको और ज्यादा अता फरमाए और इसी तरह आप दीन की खिदमत में कोशा रहे. बहुत प्यारा प्रोग्राम पेश फरमा रहे हैं. आमीन. बस अल्लाह ताला कबूल फरमाए. और आप भी तो तशरीफ़ लाते हैं, आपकी खिदमत भी अल्लाह ताला अपने महबूब अलैहिस्सलाम के नाले पाक के तसद्दुक में अपनी बारगाह में शर्फ़ कबूलियत अता फरमाए और आपको भी दुनिया आखिरत में इसका बेहतर बदला अता फरमाए. बहुत शुक्रिया हज़रत. मौलाना की बारगाह में मेरा सलाम अर्ज़ करते हैं और मेरी तरफ से आपको मुबारकबाद. बहुत शुक्रिया. जज़ाकल्लाह खैर फिद्दान. बहुत शुक्रिया हज़रत, आपको भी हज़रत ने सलाम अर्ज़ किया. वालेकुम सलाम रहमतुल्लाह. हज़रत बहुत शुक्रिया. जज़ाकुमुल्लाह खैर फिद्दान हसन जज़ा. ये मुहिब गिरामी हज़रत अल्लामा मौलाना खुर्शीद आलम साबरी साहब जो हैं अपनी मोहब्बतों का इजहार कर रहे थे. अल्लाह ताला उनको जज़ाए खैर अता फरमाए. नाज़रीन मोहतरम, अपने अपनी अक़ीदत की बात है, अपनी अपनी मोहब्बत की बात है. दिल हो तो ऐसा और मोहब्बत हो तो ऐसी. उम्मा चैनल के साथ. ठीक, તો હઝરત આપણે વાત કરતા હતા દુર્ર મુખ્તાર અને ફતવા આલમગીરી અને ફિકહની બધી જ કિતાબોમાં એ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જો સ્ત્રીનો ઇન્તેકાલ થઈ જાય ઓરતનો તો એનો પતિ જે છે તે એની સાથે એના નિકાહ બાકી રહેતા નથી અને એ નિકાહમાંથી નીકળી જાય છે. એટલા માટે એ ઓરતને જોઈ તો શકે છે, એ પોતાની વાઈફને આંખોથી જોઈ શકે છે, પણ એની ઉપર કોઈ કપડું રાખેલું ના હોય તો એને ટચ નથી કરી શકતો, બોડીને એ ટચ નથી કરી શકતો. એના માટે અજનબીનો હુકમ આવી જાય છે. જનાઝો ઉઠાઈ શકે છે, કબરમાં પહોંચાડી શકે છે, બધું થઈ શકે છે એનાથી. પણ જ્યાં સુધી નિકાહનો સવાલ છે તો એ બેને જે સવાલ કર્યો તે બરાબર છે કે એનો નિકાહ મરદનો તૂટી જાય છે. હા, ઓરતનું અવસાન ના થયું હોય, એના પતિનું અવસાન થઈ જાય, પતિ એનો ગુજરી જાય તો ઓરત એના નિકાહમાં બાકી રહે છે. ક્યાં સુધી? જ્યાં સુધી એની ઇદ્દત બાકી રહે છે ત્યાં સુધી એ નિકાહમાં બાકી રહે છે. ઠીક, 4 મહિના 10 દિવસ જે ઇદ્દતનો હુકમ છે ત્યાં સુધી એનો નિકાહ એની સાથે બાકી રહે છે. એટલે જો મરદનું અવસાન થાય, મરદનું મૃત્યુ થાય તો એની ઓરત એને ટચ પણ કરી શકે છે, હાથ પર લગાવી શકે છે, બધાને પરમિશન છે. પણ ઓરત મરી જાય તો મરદને એના પતિને પરમિશન બાકી રહેતું નથી કે એને જોઈ શકે, કારણ કે એના નિકાહમાંથી નીકળી જાય છે. જોવાનું પરમિશન રહેશે, ટચ કરવાનું પરમિશન નહીં રહે. તો એને ગુસલ નથી આપી શકતો. એનો પતિ કોઈ એકલી જગ્યા પર હોય તો એને હાથની ઉપર કોઈ કશું કપડું લગાવીને તયમ્મુમ કરાવવું પડશે વાઈફને. જો એવી જગ્યા પર હોય કે કોઈ જ ના હોય, એ બે જ એકલા હોય, જે જંગલમાં હોય. ઠીક, તો હઝરત એની કોઈ આ હિકમત જે છે તેને કોઈ હિકમત ખરી? આજે અલ્લાહ તબારક વ તઆલા જે રીતે શરીયતના કાનૂન નબી પાક અલૈહિસ્સલાતુ વસ્સલામના જરિયે બયાન કરી આપ્યો કે ભાઈ ઓરતનો ઇન્તકાલ થઈ જાય તો માણસ તેને ટચ ના કરી શકે, તેના નિકાહમાંથી અલગ થઈ ગયા. માણસનો ઇન્તકાલ થઈ જાય તો 4 મહિના
10 દિવસ औरत તેના નિકાહમાં છે, એની કોઈ ખાસ હિકમત? ખાસ હિકમત એટલે કુરાન શરીફમાં જે અલ્લાહ તબારક વ તઆલાએ औरतની ઇદ્દત વિશે જે જિક્ર કરેલો છે તો તેની અંદર 4 મહિના 10 દિવસનો જિક્ર છે કે औरत પોતાને 4 મહિના 10 દિવસ રોકીને રાખે. તો જ્યારે કુરાન શરીફ એવું કહે છે ભાઈ 4 મહિના 10 દિવસ એને રોકીને રાખવાનું, બીજા સાથે નિકાહ નથી કરી શકતી, તો એ વાતની દલીલ છે કે એનો નિકાહ બાકી છે એટલા માટે નથી કરી શકતી. અને જ્યારે એની ઇદ્દત પૂરી થશે ત્યારે બીજા સાથે નિકાહ કરી શકે છે. તો બીજા સાથે નિકાહ કરી શકવાનો મતલબ એ જ છે કે આ નિકાહ હવે અહીંયા તૂટી ગયો અને હવે બીજા નિકાહનું પરમિશન એને મળી ગયું. ઠીક, સુભાન અલ્લાહ. અચ્છા, અને હઝરત એની પર વાત બીજો સવાલ આવી શકે, પરંતુ આપણે તે વાતને પછી કરીશું. બહેનનો બીજો એક સવાલ એ હતો કે મૈયતને કફન પહેલા ચાદર ઓઢાવી શકાય? મૈયતને કફન પહેલા એટલે કફન હજુ નથી આપ્યું. કફન નથી આપ્યું. કફન આપતા પહેલા જો એના બોડી પર બીજા કશા કપડાં ના હોય ને તે કપડાં જો કાઢી લેવામાં આવ્યા હોય, યા તે કપડાં હોય પણ એવું કે ભાઈ બીજા લોકો આવીને જોવે છે તો કપડાની પોઝિશનની ઉપરથી માણસની બોડીના આકાર પણ દેખાતા હોય છે, તો એવું બધું જોઈ ના શકાય. જેને લઈને કોઈ માણસની ઉપર મોટું કપડું બિછાવી રાખી દેવામાં આવે, એ ચાદર હોય કે ભલે ગમે તે હોય, પાક વસ્તુ હોવી જોઈએ તો આપણે તેની પર રાખી શકીએ છીએ, કંઈ વાંધો નથી. બલકે એવું કરવું જોઈએ તાકે બોડી પાર્ટ્સની નો આકાર ના જોઈ શકાય, તો એવું કરવું જ જોઈએ. ખાસ કરીને औरतની લાશ હોય તો એની પર વધારે એહતમામ કરવો જોઈએ કે એને કોઈ જોઈ ના શકે. હઝરત આપણી સાથે શહેજાદ અહેમદ સાબરી સાહેબ. જી, अस्सलाम वालेकुम वरहमतुल्लाहि तआला. वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू. मौलाना इदरीस रजा कादरी साहेब ये तो हमारे ट्विन्स हैं यार. हाफिज यूनुस मसबाई साहब, अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. वालेकुम अस्सलाम वरहमतुल्लाहि ताला वबरकातुहू. शहजाद भाई, आप खैरियत से हैं? जी अल्हम्दुलिल्लाह, आपका प्रोग्राम बहुत अच्छा जा रहा है और माशाल्लाह जो आपने आज सूट पहना है माशाल्लाह बहुत खूबसूरत है. मुझे लगता है कि मुझे उतार देना पड़ेगा तो ये तो माशाल्लाह बहुत खूब. और मौलाना भी माशाल्लाह बहुत खूब लग रहे हैं. और आप तो माशाल्लाह हमेशा ही जो है ना, हमारी भाभी बहुत अच्छे अच्छे कपड़े आपको इस्त्री करके देती है. बहुत शुक्रिया. अब ये जाहिर सी बात है कि वो अब मुझे इस्त्री करके नहीं देगी तो और किसको देगी? बिल्कुल क्योंकि वो माशाल्लाह. शरीके हयात तो है ना यार. हाँ बिल्कुल बिल्कुल. और आप खैरियत से हैं, अल्लाह ताला आपको अजर अजीम अता फरमाए, जज़ाए खैर अता फरमाए. हमारे प्रोग्राम जो आका का मीलाद आया प्रोग्राम है, उसके हवाले से भी गुजराती में कुछ बताएं आज जी इंशाल्लाह. जी, मैंने इंशाल्लाह पहले भी जिक्र कर दिया और इंशाल्लाह आखिर में भी मैं कर दूंगा. ठीक है. अल्लाह ताला आपको इस पर जज़ाए खैर अता फरमाए और इस आका के मिलाद के सदक़े में अल्लाह ताला जो आप ये प्रोग्राम अंजाम दे रहे हैं, अल्लाह ताला इसकी बरकतों के तुफैर आपको सरकार अलैहिस्सलातु वस्सलाम की बारगाह की बाद अब हाज़िरी भी नसीब फरमाए. आमीन. बहुत शुक्रिया सर, दुआओं की तरफ. इंशाल्लाह. बहुत शुक्रिया. जज़ाकुमुल्लाह खैर, अहसन जज़ा. बारकल्लाहु फीकुम. वालेकुम अस्सलाम वरहमतुल्लाहि ताला वबरकातुहू. बहुत ही खूबसूरत प्रेजेंटर हमारे शहजाद भाई, बड़ी मोहब्बत फरमाते हैं, बड़ी शफकत फरमाते हैं और यकीनन जो है आका का मिलाद आया वो प्रोग्राम आप देख रहे हैं. हर रोज़ शाम को मुसलसल तशरीफ़ लाना और फिर वक्त निकालना, ये एक अपनी सआदत की बात है. अल्लाह ताला जिसे अपनी राह में कबूल फरमा ले, अल्लाह ताला शहजाद भाई की खिदमत को भी अपनी बारगाह में कबूल फरमाए, बड़ी मोहब्बत फरमाते हैं. तो नाज़रीन मोहतरम, मज़ीद इस पर तबसरा करने की कोई ज़रूरत नहीं, इसलिए कि आप सब जानते हैं, माथे की आंखों से इनको देखते हैं और सारे उम्मा चैनल की टीम को आप जानते हैं, देखते हैं. लिहाजा किसी के भी बारे में मैं अपनी तरफ से कुछ कहूँगा तो ये जुमले मैं समझता हूँ कि इनके लिए नाकाफ़ी होंगे. ठीक, तो हज़रत વાત આપણી ચાલતી હતી કે મૈયતને ચાદર ઓઢાવી શકાય. તો અગર મૈયતને ગુસલ આપી દીધું હોય અને કફન ના આપ્યું હોય તો પહેરાવી શકાય, ઓઢાવી શકાય ચાદર? કોઈ પણ પાક વસ્તુ જ્યારે એને બોડી તો આપણે કવર કરવાની જ છે ને કે બીજા એના સતરની ઉપર કોઈ નજર ના કરી શકે એટલા માટે મોટું કપડું, ચાદર, જાડી ચાદર, Ladies હોય તો જાડું કપડું.
औरत હોય કે મર્દ હોય એના બોડીનો કોઈ પાર્ટ અંદરથી જોઈ ના શકાય, એને લઈને યા એનો આકાર પણ જોઈ ના શકાય, જેને લઈને ચાદર એની ઉપર મોટી ચાદર બિછાવવામાં આવશે અને રાખવામાં આવશે કે બીજા લોકો એને જોઈ ના શકે. મર્દ હોય તો પણ અને औरत હોય તો પણ औरत દખે એની વ્યવસ્થાને એહતમામ વધારે કરવાનો રહેશે મર્દની બનિસ્બત, ઠીક, તાકી આખી બોડી શરમના ગણવામાં આવે છે એટલા માટે. સુબહાનલ્લાહ. આપણી સાથે મોહમ્મદભાઈ છે લંડનથી. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ. હેલો, અસ્સલામ વાલેકુમ. વાલેકુમ અસ્સલામ વરહમતુલ્લાહ. મેં લેસ્ટર છે ને મોહમ્મદભાઈ બોલું. જી મોહમ્મદભાઈ, લેસ્ટર થી. જી, તમારો પ્રોગ્રામ બહુ સરસ છે. અલ્હમ્દુલિલ્લાહ, તમારી દુઆઓથી. બસ મારો એક સવાલ છે. જી, મારો સવાલ એવો છે કે મારું ઓરિજિનલ નામ છે ને મુનાફ છે. મુનાફ. હા, આપણામાં મુનાફ નામ રાખવું ખરાબ છે કે શું છે? ઠીક, તો અસલ મોહમ્મદ મુનાફ છે યા ખાલી? ના, ખાલી મુનાફ છે. એટલે મેં મોહમ્મદ અત્યારે નામ અગાડી લગાવું છું. અચ્છા, લગાડો છો. હા. અને તમે એ જ મકસદથી લગાવો કે મારા આકાનું નામ છે એટલે મારું નામ, અસલ નામ તો મારું મોહમ્મદ છે પણ લોકોની ઓળખ માટે મુનાફ? ના, મારું ઓરિજિનલ નામ મુનાફ છે. અચ્છા, ઠીક. તો એક વાત પૂછું? હા. તમારે મુન્ના બી કહેતા હશે બરા? સાચી વાત છે. કે છે ને? સાચી વાત. કારણ કે નામ મુનાફ અમુક ટાઈમ બહુ ખરાબ લાગે અને મારે ઘણા માણસે એવું કીધું કે તારું નામ જે રાખેલું છે ને મુનાફ એ બહુ રોંગ છે. અચ્છા, ઠીક મુનાફભાઈ. તો એના માટે કોઈ તમે મને કઈ સલાહ આપશો કે નામમાં શું છે કે મને ના પાડે લોકો? ઠીક, એક કામ કરો ને, તમારે કદાચ કંઈ પૂછવું હોય તો તમે ઇન્શાલ્લાહ તારા જરૂર તમને હજરત મતલબ કે તમારા નામ રખાય ના રખાય તે પણ બતાવશે અને ઇન્શાલ્લાહ તારા સાથે સાથે તમે જે તમે મોહમ્મદ તમે પસંદ કર્યું છે તેની ઉપર પણ ઇન્શાલ્લાહ હજરત બતાવશે. બીજો કોઈ સવાલ છે સિવાય? બીજો સવાલ એ છે કે મારી છોકરી છે ને 12 કલાક આપ દુનિયામાં આવીને 12 કલાક જ જીવી હતી. અચ્છા. પછી એમનું ઇન્તકાલ થઈ ગયું. તો એના માટે અમારે સવાબ પૂછવું હોય જ્યારે તમે યાસીન પરીને બક્ષું તો એના નામથી બકસવાનું કે પછી કેવી રીતના બકસવા છે? એનું નામ તમે ના રાખ્યો તો? નામ રાખ્યું હતું એમનું. અચ્છા, ઠીક. પરંતુ બિલકુલ નાની ઉંમરમાં જ ઇન્તકાલ થઈ ગયો. 12 કલાક. 12 કલાકમાં. ચાલો, અલ્લાહ તાલા તમારે અને તમારી અહલિયાના માટે એ છોકરીને બક્ષિસનો જરિયો બનાવે અને અલ્લાહ તાલા તમને એનો બહેતર બદલો અતા ફરમાય દુનિયામાં અને આખિરતમાં પણ. અલ્લાહ તાલા એના સદકામાં મને ખાલી જણાવજો દુઆ હમણાં માટે કરવું જોઈએ ને આપણે? જરૂર ઇન્શાલ્લાહ, જરૂર. બીજો કોઈ સવાલ છે સિવાનો? બસ એ જઝાકલ્લાહ. જરૂર ઇન્શાલ્લાહ તમને બતાવવામાં આવશે. મુનાભાઈ, અલ્લાહ હાફિઝ, ફી અમાનિલ્લાહ. ઠીક, હજરત શમીમા બેન લંડનથી આપણને જાણવા માગે છે કે શમીમા 27 વર્ષની છોકરી છે. એનું નામ, એના પપ્પા કહે છે કે ભાઈ નામ તું તારું બદલી કર. તો શમીમાનો મતલબ શું થાય, એનો કોઈ અર્થ? કારણ કે એમનું કેવું છે કે ભાઈ નામ સારું હોય તો નામનો અસર તેના અખલાકની ઉપર પડે છે. શમ્મુનનો મિનિંગ સૂંઘવું થાય છે, તો શમીમાનો મિનિંગ સૂંઘવાવાળી. સૂંઘવાવાળી એટલે કોઈ પણ વસ્તુ સૂંઘવાની અંદર એ વસ્તુ અરબીનો લફ્ઝ એરો છે શમ્મુન કે કુવતે શામમાં આપણે બોલીએ છીએ એ સૂંઘવાવાળી કુવત. તો એ પ્રમાણે એનો મિનિંગ થઈ શકે છે. કોઈ બાદ મિનિંગ નથી કે એનાથી એનું નામ બદલવું પડે, પણ એવું કે વધારે કોઈ સારું મિનિંગફુલ નામ રાખવામાં આવે તો તે વધારે સારું છે. કારણ કે મુસ્લિમ શરીફમાં એક હદીસ છે કે હઝરતે ઉમર ફારૂક આઝમ રદી અલ્લાહ તાલાની એક છોકરીનું નામ આસિયા, એટલે એન સ્વાદથી, એન અલેફ સ્વાદ. તો આસિયાનો મિનિંગ ગુનેગાર થાય છે, તો નાફરમાન થાય છે. તો હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે તે છોકરીનું નામ બદલીને જમીલા રાખ્યું કે આસિયા નહીં જમીલા. પેલું એક તો આસિયા હમઝા ઉપર પેલો મદ અને સિનથી હોય છે, જો કે ફિરઓનની વાઇફનું નામ આસિયા હતું તો તે તો રાઈટ છે, તેમની તેને જોઈન્ટ કરીને રાખી શકાય છે. પણ આસિયા એન અલિફ અને સ્વાદની અંદર આવતું હોય તો પછી એનું મિનિંગ નાફરમાન થાય છે. હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એનું નામ બદલી નાખ્યું અને જમીલા નામ રાખ્યું. એવી જ રીતે હઝરત અબ્દુલ્લા બિન સઈદ યા હઝરત અબુ સઈદ ખુદરી રદી અલ્લાહ તાલા અન્હુ, ના બલકે સઈદ બિન મુસૈયબ, બુખારી શરીફમાં છે સઈદ બિન મુસૈયબ રદી અલ્લાહ તાલા અન્હુ, એ કહે છે કે મારા વાલિદ રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બારગાહમાં આવ્યા તો એમનું નામ એમને રસૂલ પાક સલ્લલ્લાહુ પૂછ્યું તો એમને બતાવ્યું હઝન.
તો એનો મિનિંગ સખ્તી થાય છે કે કોઈ માણસ બહુ સખત મિજાજનો હોય તો એ મિનિંગ થાય છે. તો હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે ના, તમે તમારું નામ બદલી નાખો અને એને સહલ કરી નાખો. તો એમણે કહ્યું કે ના, મારા બાપે જે મારું નામ રાખ્યું છે એને હું બદલવા નથી ચાહતો. તો પછી એમણે ના બદલ્યું. તો ફરમાવે છે કે આજે પણ અમારા ખાનદાનની અંદર સખ્તી અને એ પ્રમાણેનો ગુસ્સો, જોશ, જલાલ એ બધું ચાલી રહેલું છે. તો એનાથી એ હદીસથી એ પણ સાબિત થયું કે ભાઈ નામનો અસર નામવાળાને અંદર જાય છે, વધારે થોડો ઘણો પણ એની અંદર જતો હોય છે. એટલા માટે મિનિંગફુલ અને બની શકે તો બુઝુર્ગોના સંબંધિત નામો રાખવા જોઈએ. અને જે નામો નબીઓના સંબંધિત યા સહાબા અને બુઝુર્ગોના સંબંધિત રાખવામાં આવે છે તેવા નામોની અંદર બહુ મિનિંગ જોવાની જરૂર નથી. એનો મિનિંગ એ ઝાત હોય છે, ત્યાં ડિક્શનરીનો મતલબ નથી હોતો. જેને કોઈ હઝરતે ફાતિમા નામ રાખેલું હોય તો એનો મતલબ હઝરતે ફાતિમાતુ ઝોહરા સંબંધિત નામ છે, તો તેનું મિનિંગ જોવાની કંઈ જરૂરત નથી. કોઈ નામ આયશા રાખવામાં આવ્યું હોય તો હઝરતે આયશા સંબંધિત છે, તો એનો મિનિંગ હઝરતે આયશાની ઝાત છે. તો તેવી જગ્યા પર આપણે ખાલી સંબંધને જોવાનો હોય છે. આપણે વાત કરીશું આપણી સાથે ગ્લોસ્ટર થી કૌસરબેન છે, જે અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુ. વાલેકુમ અસ્સલામ. મારો સવાલ છે કે કફન મૈયતને પહેરાવી દીધું હોય, અગર મૈયત કફનમાં આવી ગયું છે ત્યારબાદ તેના પર કોઈ બી ચાદર રાખી શકાય છે? ઠીક. અને બીજું કે મારી છોકરીનું નામ પણ મિસબા છે. મિસબા એનો મિનિંગ મને લેન્ટન કે લાઇટ જ ખબર છે, પણ આપણા ઓલામાનું પણ નામ મિસબા છે, તો મને એનું પ્રોપર મિનિંગ બતાવશો? મિસબાહ નથી, મિસબાહી. એટલે દારુલ મિસબાહુલ ઉલૂમ થી જે લોકો ફારિગ થયેલા છે મુબારકપુર થી, એટલે એની તરફ નિસ્બત કરીને મિસબાહી કહેવામાં આવે છે. ઓકે, પણ મારી છોકરીનું નામ મિસબા છે, તો તમે એનું પ્રોપર મિનિંગ જરા મને બતાવશો? ઠીક ઠીક, જરૂર બતાવશું ઇન્શાઅલ્લાહ તાલા. ઇન્શાઅલ્લાહ. બીજો કોઈ સવાલ છે? નો, જઝાકલ્લાહ. વાલેકુમ સલામ. કઈ નહીં કૌસરબેન, કાર્યક્રમ જોતા રહેશો, જરૂર તમને તમારા સવાલનો જવાબ મળશે. જી, જઝાકલ્લાહ. ઓકે, અલ્લાહ હાફિઝ. ઠીક હજરત. હા, મિસબાનો મિનિંગ ચિરાગ લઈ શકાય છે અને તેનો મિનિંગ ચિરાગ લેવામાં આવે છે. એમને કીધું કે લાલટેન ને એવું તો એમ બધું મિનિંગ તો પછી આપણે બધા બહુ મિનિંગ લઈ શકાય છે, કંઈ વાંધો નહીં. મિનિંગફુલ નામ છે. રોશની આપનાર પણ એનો મિનિંગ થઈ શકે છે. રોશની પોતે બલ્બ કે આલાની ઉપર મિસબા એને ઇસ્બે આલાની અંદર જાય છે, એટલા માટે આ બધી વસ્તુનો કાંડલ કે પછી બલ્બ, દીવો, બધા જ મિનિંગમાં એને લઈ શકાય છે. મિનિંગ એવો લેવામાં આવે કે ભાઈ દીનનો દીવો, કે એ દીનનો પ્રચાર કરે, એ દીનને રોશની ફેલાવે, તો એવો હોય તો પછી એ મિનિંગફુલ બની જશે. હવે શમીમાને મતલબ કે એનું નામ બદલવાની જરૂર નથી. અગર બાદ મિનિંગ હોય ની તો નામ બદલવામાં આવે, ખરાબ મિનિંગ લેવામાં આવતો, યા પછી એવો મિનિંગ હોય કે જેમાં કોઈ પ્રાઉડ કે તકબ્બુર જોવા મળતું હોય તો તેવા બધા વસ્તુને હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પસંદ ના ફરમાતા. કોઈનું નામ બર્રા હોય તો તેનું નામ બદલી નાખતા હતા. કેમ કે ભાઈ એનું મિનિંગ નેકોકાર અને પરેઝગાર થતો હોય ને માણસ પોતાની જાતે પોતાની પરેઝગારી જાહેર કરે નહીં તો એ સારું ના કહેવાય. એટલા માટે હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એવા નામોને પસંદ ના કરતા હતા. એટલે આપણા ઉલમાએ કિરામે આ મહિયુદ્દીન કે એવું નામો હોય ને તેનાથી પણ એવું કે ભાઈ બચવું જોઈએ, કારણ કે એ લોકોનું નામ ના આવતું. હુઝુર ગૌસે પાકનું નામ મહિયુદ્દીન ન હોય, એનું નામ તો અબ્દુલ કાદિર છે. મહિયુદ્દીન તો ક્યારે, જ્યારે એમને દીન માટે કામ કર્યું અને એમને લકબ આપવામાં આવ્યો કે ભાઈ એમને એટલું બધું કામ કરેલું છે કે એમને દીનને જીવંત કર્યો, તો એમને મહિયુદ્દીનનું લકબ આપવામાં આવ્યું. હવે આપણે આજે લોકો નામ રાખીને ચાલીએ છીએ તો એમાં પ્રાઉડ જોવા મળે છે કે તમારી અંદર એ વસ્તુ ના હોય, એ ગુણ ના હોય, એ સિફત તમારી ના હોય, તમારું નામ રાખવામાં આવે. હા, એટલી ઇજાજત છે કે ભાઈ આપણે હુઝુર ગૌસે પાક ના સંબંધિત નામ રાખીએ. ભાઈ હુઝુર ગૌસે પાકનું નામ મહિયુદ્દીન લકબ છે તો ભલે એમનાથી નિસ્બત લેવા, એમનો ફેઝ લેવા માટે આપણે રાખીએ છીએ તો કંઈ વાંધો નથી, રાખી શકાય છે. એમાં કંઈ પણ મિનિંગફુલ નામ હોવા જોઈએ, ગમે તેવા નામો નહીં રાખવાના. ઠીક. તો શમીમાબેન, તમારા નામનો મતલબ થાય સૂંઘવાનું. તમારા પપ્પા તમને સુંગાત કરે, એમ એવી દુઆ કરો ને કે તમારા પપ્પા તમને સુંગાત કરે, એવા તમારા અખલાક પર સારા બને, નમાઝી બનો, કુરાનની તિલાવત કરવાવાળી બનો, તો અલ્લાહ તાલા તમારું નસીબ પણ સારું બનાવે અને અલ્લાહ તબારક વ તાલા તમને જીવન સાથી પર સારો મેળવે, એ મારી દુઆ છે. તો વાલા દર્શકો, કંઈક જશો ને ટૂંક સમય માટે તમારાથી છૂટા પડીએ, એટલે કે બ્રેક લઈને બ્રેક પછી તરત જ મળીશું એવી આશા રાખીને કે તમે બ્રેકના સમયમાં તમારા દિમાગોમાં અમુક સવાલોને જન્મ આપી અમારા સુધી સવાલો પહોંચાડશો. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ.